सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभु चरण शरण अनुरक्त समस्त सेवक वैष्णव वृंद આજે શ્રી હરિદિવસના અનેક અનેક આશીર્વાદ અને શુભેચ્છાઓ। બાલબોધ ગ્રંથનું ત્રીજું સૂત્ર ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા એ ચારેય શ્લોકના ભાવાર્થ સહિત પાંચમા શ્લોકના ઉત્તરાર્ધમાં સિદ્ધ થાય છે। મોક્ષે ચત્વારી શાસ્ત્રાણી। ઈશ્વરે વિચારેલા પુરુષાર્થોનું સ્વરૂપ સાંગોપાંગ રીતે વેદોમાં નિર્ધારિત કરી દેવામાં આવ્યું છે। વેદનો પ્રત્યેક અક્ષર, પદ, વાક્ય શ્રી ભગવાનના શ્વાસોચ્છ્વાસ સ્વરૂપ છે। ભગવાને જુદી જુદી પ્રેરણા કરી ઋષિ મહર્ષિ મહાપુરુષો પાસે જે પુરુષાર્થો પ્રગટાવેલા છે તેમાં અનેક ભેદ દૃષ્ટિગોચર થાય છે, કારણ કે અસંખ્ય જીવોના અનેક સ્વભાવ ભેદ હોય છે। તેથી પુરુષાર્થોમાં પણ ભેદ હોવો સ્વાભાવિક જ છે। આ તમામ ભેદોને વેદ આધારિત આગમ શાસ્ત્રોથી જાણી શકાય છે। છતાં પણ ઋષિ મહર્ષિઓએ તેનું વર્ણન મુખ્યત્વે ધર્મશાસ્ત્ર સંબંધી ગ્રંથો, અર્થશાસ્ત્ર સંબંધી ગ્રંથો અને કામશાસ્ત્ર સંબંધી ગ્રંથોમાં વિસ્તારથી કરી બતાવ્યું છે। શ્રી મહાપ્રભુની દૃષ્ટિથી ધર્મ સંબંધી, અર્થ સંબંધી અને કામ સંબંધી કામનાઓ ત્યારે જ પુરુષાર્થ બને છે જ્યારે આ સમસ્ત કામનાઓ મોક્ષોન્મુખી બની જાય, અર્થાત આ સમસ્ત કામનાઓનો ફાળો મોક્ષ સંબંધી કામનાઓ સાથે જોડાઈ જાય અને શ્રી મહાપ્રભુએ મોક્ષનું સ્વરૂપ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ શબ્દોથી સ્પષ્ટ કરી આપ્યું છે। આપણે પુષ્ટિજીવો જ્યાં છીએ, જેવા છીએ તેવા આપણી સમસ્ત સદાચરણ સંબંધી કામનાઓ, દ્રવ્ય સંબંધી કામનાઓ તેમજ ઇન્દ્રિય સંબંધી કામનાઓને સંપૂર્ણપણે લઈને આપણા શરણ્ય અને સેવ્ય શ્રી કૃષ્ણનું સંપૂર્ણતાથી આલિંગન કરી લઈએ। મતલબ કે આપણી સમસ્ત કામનાઓનું પરિપાક અને પરિણામ શ્રી કૃષ્ણને સમર્પી દઈએ, શ્રી કૃષ્ણને બેનિફિશિયરી બનાવી દઈએ। તેથી આવો શ્રી ગોકુલનાથ પ્રભુ ચરણ શરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવજન, હવે આપણે બાલબોધથી નિર્દિષ્ટ દિશામાં મોક્ષ સંબંધી વિવેચનને સમજી કૃષ્ણ એવ ગતિર્મમ અને કૃષ્ણ સેવા સદા કાર્યા